આજે જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીજીનું પણ પ્રાગટ્ય દિવસ આજે છે. તો કહેવાય છે આપણે વૈષ્ણવ છે, પરંતુ વૈષ્ણવને જો બોલવા માટે પણ શેની જરૂર પડે? વાણીની જરૂર પડે. એટલે શબ્દની જરૂર પડે. શબ્દ હસાવે છે, શબ્દ રડાવે છે, શબ્દની બોલબાલા છે. શબ્દ જ બધી જગ્યાએ એનો જ ખેલ છે. એટલે શબ્દને આપણે ખૂબ જ પાવરફુલ બનાવીએ તો આપણે વાણી, એટલે કે આજે સરસ્વતીની અધિષ્ઠાત્રી દેવી છે, આજે શયન કરે. અને આજના દિવસે આપણા જેટલા પણ જ્ઞાનના આપણા ભંડાર, જેટલા પણ પુસ્તકો છે, એ પુસ્તકોને આપણે પધરાવીએ ઠાકોરજીના ત્યાં, અને પછી પુસ્તક પૂજન પણ કરવામાં આવે. એટલે સરસ્વતીજી શયન કરે એટલે ત્યાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ઠાકોરજીના ચરણોમાં કે આજથી હું આ વર્ષ દરમિયાન મારા જ્ઞાનની મેં પ્રાપ્તિ કરી, મારા જ્ઞાનનો સદુપયોગ કર્યો, અને એવો જ સદુપયોગ હંમેશા વર્ષ દરમિયાન ખૂબ સરસ રીતે રહે, મારા શબ્દનું ભંડોળ વધે, મારા જ્ઞાનની વૃદ્ધિ થાય, એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ.